આજે અચાનક જ અમેરિકાએ મિનિટમેડ 3 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું, જેની અંદર પરમાણુ શસ્ત્ર રાખવામાં આવેલું છે, પરમાણુ બોમ્બ રાખવામાં આવેલું છે. આટલું જ નહીં, આની જે તાકાત છે એ હિરોશીમામાં અમેરિકાએ જે બોમ્બ પાડ્યો હતો એના કરતાં 20 ગણ વધારે છે. એટલે સમજી શકાય છે કે આ તાકાત કેટલી છે. પરંતુ બીજી બાજુ ઈરાન લગભગ હવે પરમાણુ શસ્ત્ર બનાવી નાખશે એવી કગાર ઉપર છે. અને સીધી ને સરળ ભાષામાં સમજીએ તો ઈરાને હવે પાયો નાખી દીધું છે, બધી જ વસ્તુ તૈયાર છે, માત્ર કેટલીક એવી બાબત છે જે તૈયાર કરવાની છે, બાકી બધી જ વસ્તુ રેડી છે. અને આ બધાની જ વચ્ચે ઘણા બધા લોકોને હવે એક જ પ્રશ્ન છે કે શું હવે પરમાણુ યુદ્ધ થઈને રહેશે? નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ. હું છું આપનો દોસ્ત કારણ ચડોતરા. છેલ્લા એક અઠવાડિયાથી અમેરિકાની સામે ઈરાન છે અને અમેરિકાનો સાથ પણ ઇઝરાયલ આપી રહ્યું છે, જેને જ કારણે અત્યારે જે તંગદિલી સર્જાઈ છે ને એ ખૂબ જ ભયંકર છે. એક બાજુ ખેમેનીનું મોત એ પણ સાબિત કરે છે કે આગળના સમયમાં આ યુદ્ધ લાંબુ ચાલવાનું છે. પણ આ બધાની જ વચ્ચે હવે એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે અને ખતરો છે પરમાણુ યુદ્ધનો. એક તરફ ઇઝરાયલ જે વર્ષોથી પોતાની સુરક્ષા માટે આક્રમક નીતિ અપનાવે છે અને બીજી તરફ ઈરાન જે મિસાઇલ અને સૈન્ય શક્તિ ઝડપથી વધારી રહ્યું છે. આ સમગ્ર સમીકરણમાં સૌથી મોટી શક્તિ તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ પણ ખુલ્લેઆમ ઇઝરાયલની બાજુએ ઊભું છે. આ બધામાં સૌથી વધારે કોઈને નુકસાન હોય ને તો મિડલ ઇસ્ટને છે. અને મિડલ ઇસ્ટમાં ઘણા બધા દેશો એવા છે કે જેની અંદર આપણા ભારતીયો મોટી સંખ્યામાં છે. આખાની જો ગણતરી કરવામાં આવે તો લગભગ 1 કરોડ એવા ભારતીયો છે કે જે મિડલ ઇસ્ટમાં કામ કરી રહ્યા છે. આ ત્રણેય વચ્ચે એક મહત્વની ઘટના આજે બની. યુનાઇટેડ સ્ટેટ્સે પોતાની પરમાણુ શક્તિ દર્શાવતા મિનિટમેડ 3 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ મિસાઇલ એક જ વખતમાં હજારો કિલોમીટરનું અંતર કાપી શકે છે અને જેની તીવ્રતા છે, જેનો ખતરો છે, કેટલો છે ખબર છે? હિરોશીમામાં જે નુકસાન થયું હતું ને એના કરતાં 20 ગણું વધારે નુકસાન થઈ શકે છે. જોકે આ ટેસ્ટ સત્તાવાર રીતે રૂટીન હોવાનું કહેવામાં આવ્યું, પરંતુ દુનિયામાં વધતા તણાવ વચ્ચે આ પરીક્ષણને ઘણા વિશ્લેષકો એક સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે. હવે વાત કરીએ ઈરાનની. ઈરાન પાસે અત્યારે સત્તાવાર રીતે એક પણ પરમાણુ શસ્ત્ર નથી, પરંતુ લગભગ ઓલમોસ્ટ એવી શક્યતા છે કે જો એને અત્યારે પાવર મળી જાય ને તો 1 વર્ષની અંદર એ પરમાણુ શસ્ત્ર બનાવી નાખશે. ઈરાન ઘણા વર્ષોથી યુરેનિયમ સમૃદ્ધિકરણ કરી રહ્યું છે, એટલે કે યુરેનિયમ વિશે વધુ ને વધુ માહિતી મેળવી રહ્યું છે, એના ઉપર કામ કરી રહ્યું છે. આટલું જ નહીં, એની ગુણવત્તા સુધારવાનું પણ કામ કરી રહ્યું છે. નિષ્ણાતો કહે છે કે ઈરાન 60% સુધી સમૃદ્ધ યુરેનિયમ બનાવી ચૂક્યું છે, જ્યારે પરમાણુ બોમ્બ બનાવવા માટે લગભગ 90% સમૃદ્ધિકરણ જરૂરી હોય છે. એટલે કે આમ જોવા જઈએ તો સત્તાવાર રીતે ઈરાન એ ન્યુક્લિયર થ્રેશોલ્ડ સ્થિતિમાં પહોંચી ગયું છે. એટલે કે જો રાજકીય નિર્ણય લેવાય તો થોડા સમયમાં પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતા છે. હવે આપણે એ પણ વાત કરી લઈએ કે આખી દુનિયામાં કયા દેશ પાસે કેટલા પરમાણુ શસ્ત્ર છે. જો સૌથી વધારે કોઈની પાસે પરમાણુ શસ્ત્ર હોય ને તો એ છે રશિયા. હાલ દુનિયામાં અંદાજે 12,000થી વધુ પરમાણુ બોમ્બ છે. સૌથી વધારે પરમાણુ હથિયાર રશિયા પાસે છે, લગભગ 5,800. બીજા નંબરે યુનાઇટેડ સ્ટેટ, જેના પાસે લગભગ 5,200 જેટલા પરમાણુ હથિયાર છે. ત્યારબાદ ચાઇના પાસે લગભગ 500, ફ્રાન્સ પાસે લગભગ 290, યુનાઇટેડ કિંગડમ પાસે લગભગ 225 અને દક્ષિણ એશિયામાં ઇન્ડિયા પાસે અંદાજે 170 અને જ્યારે પાકિસ્તાન પાસે લગભગ 160 જેટલા પરમાણુ હથિયાર હોવાનું મનાય છે. હવે કદાચ તમને એક પ્રશ્ન થતો હશે કે આ એવો તો કયો બોમ્બ છે કે જેનાથી બધા જ લોકો ડરે છે? તો તમને જણાવી દઉં કે હિરોશીમામાં 1945માં જ્યારે યુનાઇટેડ સ્ટેટે પરમાણુ બોમ્બ પાડ્યો હતો ને ત્યારે એક સાથે 2 લાખ લોકોના મોત થયા હતા. આટલું જ નહીં, અત્યારે પણ હિરોશીમામાં કેટલાક બાળકો અત્યારે પેદા થાય છે, જન્મે છે ને ત્યારે એમાં કોઈ પણ પ્રકારે ખોડખા પણ હોય છે. કારણ કે પરમાણુ શસ્ત્ર, પરમાણુ બોમ્બ જ્યારે કોઈ જગ્યા ઉપર પડે છે ત્યારે એના જે રેડિયન્સ હોય છે એટલા બધા ખતરનાક હોય છે કે જેને જ કારણે આવનારી પેઢીઓ પણ બરબાદ થતી હોય છે. જો પરમાણુ યુદ્ધ થાય તો માત્ર શહેરો જ નાશ નથી થતા, તેના કારણે પૃથ્વી પર એક નવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેને ન્યુક્લિયર વિન્ટર કહેવામાં આવે છે. પરમાણુ વિસ્ફોટ પછી ઉડતી ધૂળ અને ધુમાડા વાતાવરણમાં ફેલાઈ જાય છે અને સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં અડચણ આવે છે. તેના કારણે આખી દુનિયામાં તાપમાન ઘટી શકે છે અને કૃષિ પ્રણાલી તૂટી શકે છે. જોકે તમને જણાવી દઉં કે મોટાભાગના દેશો પોતાની પાસે પરમાણુ હથિયારો એટલા માટે રાખતા હોય છે કારણ કે સામેવાળો જે દેશ હોય એનાથી ડરે.
અત્યાર સુધી 1945 બાદ કોઈ પણ દેશે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ નથી કરેલો, કારણ કે એમને પણ ખબર છે કે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ના માત્ર બીજા દેશ માટે નુકસાનકારક છે, પરંતુ પોતાના દેશ માટે પણ એટલો જ નુકસાનકારક છે. એટલા માટે જ આને મ્યુચ્યુઅલી અસ્યોર્ડ ડિસ્ટ્રક્શન પણ કહેવામાં આવે છે. તેનો અર્થ એ છે કે જો એક દેશ પરમાણુ હુમલો કરે તો બીજો દેશ પણ તરત જ જવાબી હુમલો કરશે. પરિણામે બંને દેશનો વિનાશ લગભગ નક્કી હોય છે. પરંતુ આ વાતનો અત્યારે ફાયદો અમેરિકા ઉઠાવી રહ્યું છે, કારણ કે ઈરાન પાસે સત્તાવાર રીતે કોઈ પણ પરમાણુ હથિયાર નથી. અગાઉ પણ એને વેનેઝુએલા ઉપર આ રીતનું દમન કરેલું હતું અને વેનેઝુએલાનો જે હાલ થયો આપણે બધાને ખબર છે. પરંતુ હવે એ જ વસ્તુ એ ઈરાનમાં પણ કરવા માંગે છે. જો કે હવે આગળના સમયમાં ખબર પડશે કે ઈરાન કઈ રીતના આ બધી વસ્તુને હેન્ડલ કરે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.